લગભગ 20 લાખ જેટલા સ્ત્રી અને પુરુષો એ ડ્રગ્સના રવાડે ચડ્યા છે. આ ડ્રગ્સની બધી એ છેલ્લા 5 વર્ષમાં એની ચરમસીમા ઉપર પહોંચી છે. 2 દિવસ પૂર્વે રાજ્યના ગૃહમંત્રી મિસ્ટર સંઘવી મારા વિધાનસભા વડગામમાં આવ્યા, પણ વડગામની જનતાને કે બનાસકાંઠા કે ગુજરાતની જનતાને એવી વચન ના આપ્યું કે હવે વડગામમાં, બનાસકાંઠા કે ગુજરાતમાં જુગારના અડ્ડા, કૂટણખાના, દારૂના અડ્ડા અને ડ્રગ્સનો વેપાર નહીં થાય, આવું કોઈ વચન નહીં આપ્યું. સતત અમે અમને પડકારી રહ્યા છીએ કે તાકાત હોય તો આવો, મારી જોડે ડિબેટ કરો. મારી જોડે ડિબેટ કરવાની કેપેસિટી ના હોય તો મારા પટાવાળા જોડે કરો, મારા ડ્રાઈવર જોડે કરો, મારા પીએ જોડે કરો. પણ એટલું તો ગુજરાતને કહો કે ગુજરાતના મુખ્યમંત્રી અને તમારા વિધાનસભા ક્ષેત્રમાં દારૂ જુગારના અડ્ડા ચાલુ છે કે બંધ છે? અને જે પાલનપુર કલેક્ટર કચેરીના પ્રાંગણમાં મારી વિરુદ્ધ નાના પોલીસ કર્મચારીઓની મજબૂરીનો લાભ ઉઠાવી એમને ઉશ્કેરવાની કોશિશ કરીને પ્રોટેસ્ટ કરાવ્યો હતો, એ કર્મચારીઓનું હિત તમારા હૃદયમાં વસેલું હોય તો એમને યુનિયન બનાવવાની પરમિશન આપો, એમને ગ્રેડ પેનો લાભ આપો. અને ઓર્ડલીની પ્રથાના ભાગરૂપે જિલ્લા પોલીસ વડાઓ પોતાના જૂતાની પોલિશ કરાવડાવે છે કોન્સ્ટેબલ જોડે, એ ગંદકી બંધ કરાવડાવો. આવું જો થાય તો લાગે કે તમે ગુજરાતની જનતા અને નાના પોલીસ કર્મચારીઓ માટે કંઈ કરવા માગો છો. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો નિર્વાણ દિન, એમની પુણ્યતિથિ નિમિત્તે બાબા સાહેબ આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ એ જ કે સાચા અર્થમાં બનાસકાંઠામાં, આપણા ગુજરાતમાં સંવિધાન લાગુ થાય અને દારૂ, જુગાર, કૂટણખાના અને ડ્રગ્સનો વેપાર બંધ થાય. ડ્રગ્સ એ ગુજરાતની વર્તમાન અને ભાવિ પેઢીને ચકનાચૂર કરી નાખશે. સવાલ પૂછવા માગું છું ગુજરાતની 6.5 કરોડ 7 કરોડ જનતા વતી કે કયો એ મંત્રી છે જે ડ્રગ્સના કારોબારમાંથી કમાઈને તગડો થઈ રહ્યો છે? જે પણ મંત્રી કૂટણખાના, જુગાર, દારૂના અડ્ડા અને ડ્રગ્સમાંથી કમાય છે એ ગુજરાત અને ભારત ભૂમિનો ગદ્દાર છે. આ ગદ્દારોની સામેની અમારી લડાઈની હજી તો શરૂઆત છે. મોરચો વધારે બુલંદ થશે અને મારો પણ સ્વભાવ છે, પકડું એ છોડતો નથી. એટલે જેને બી આવી જવું એ આવી જાય, બાકી ડ્રગ્સ બંધ કરાયા વગર રહેવાના નથી.